શુક્રવારે બપોર બાદ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં મિની વાવાઝોડા સાથે ઝંઝાવાતી વરસાદ વરસ્યો। ખાસ કરી અમરેલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। ભારે ખાનાખરાબી પણ સર્જાઈ। ઠેર ઠેર વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો અને સાથે જ અનેક માર્ગો પણ પ્રભાવિત થયા। કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ, પતરા અને બેનરો ઉડી ગયા। અમરેલી શહેરમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। જેસિંગપરામાં ગોઠણ ડૂબ પાણી જોવા મળ્યું। સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને પણ મોટું નુકસાન થયું। શહેર ઉપરાંત અમરેલી ગ્રામ્યના વડેરા, નાના ભંડારિયા, સરભંડા, ગાવડકા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। તો લાઠીમાં ધોધમાર 1.5 ઇંચ અને ગ્રામ્ય પંથકમાં 1-2 ઇંચ જેવો તોફાની વરસાદ ખાબક્યો। અમરેલીથી કુકાવાવ જતો સ્ટેટ હાઈવે પણ વરસાદને કારણે પ્રભાવિત થયો। નાના ભંડારિયા નજીક વૃક્ષો ધરાશાયી થવાને કારણે માર્ગ બંધ થતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને વૃક્ષો હટાવવાની કામગીરી કરી। તો બગસરામાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું। લાઠી ચાવડ હાઈવે ઉપર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા।